સુરત જિલ્લામાં અવારનવાર અસામાજિક તત્વો વિસ્તારને બાનમાં લઈ રહ્યા છે. ક્યારેક લોકો સાથે તો ક્યારેક પોલીસ સાથે માથાકૂટના બનાવો સામે આવી રહ્યા છે. ગત મોડી રાત્રે કડોદરાના ભૂરી ગામમાં રહેતો માથાભારે આરોપી ઓમપ્રકાશ વાસવોડિયા ગણપતિ આગમનમાં હોવાની પોલીસને બાતમી મળી હતી. કડોદરા પોલીસના જવાનો ઓમ વાસફોડિયાને ગણપતિ આગમન સ્થળ પરથી ઉંચકી લાવ્યા હતા. ઓમ વાસફોડિયા લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાસફોડિયાનો ભત્રીજો છે. ઈશ્વર વાસફોડિયા દ્વારા ફાયરિંગ તેમજ પોલીસ પર હુમલો જેવા ગંભીર ગુનાઓ નોંધાયા છે અને જે હાલ પાસા હેઠળ જેલની સજા ભોગવી રહ્યો છે. ઈશ્વર વાસફોડિયાના ભત્રીજો ઓમ વાસફોડિયા સામે પણ ગંભીર ગુનાઓ નોંધાયા છે. ઓમ વાસફોડિયાની અટક કરતા આશરે 30 જેટલા પરિવારના સભ્યો કડોદરા પોલીસ ચોકી ખાતે આરોપીને છોડાવવા માટે ધસી આવ્યા હતા અને પોલીસ સાથે માથાકૂટ કરી હતી. લોકટોળાએ ચોકીના દરવાજામાં તોડફોડ પણ કરી હતી. ચોકીને બાનમાં લીધી હતી, જેમાં એક પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા છે. બબાલને પગલે સુરત જિલ્લાનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. તોડફોડ હોબાળો મચાવ્યો હતો અને સુરત જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવી તોફાન મચાવનાર અને અસામાજિક તત્વોનું ટોળું ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું. જે આરોપીઓ પૈકી હોબાળો મચાવનાર 2 મહિલા અને એક યુવકની રાત્રે ધરપકડ કરાઈ છે અને ફરાર 11 આરોપીઓ સામે કડોદરા પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે ઓમપ્રકાશ વાસફોડિયા સામે પણ પ્રોહિબિશન તેમજ અનેક ગંભીર ગુનાઓ નોંધ્યા છે. ઓમ વાસફોડિયાને ભયજનક વ્યક્તિ તરીકે અમદાવાદ સાબરમતી જેલમાં પાસા હેઠળ અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે કડોદરા પોલીસ સ્ટેશનમાં એક રાયોટ અને ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરેલો છે. હકીકત એવી છે કે ઓમપ્રકાશ વાસફોડિયા કરીને છે, જે ભૂરી ફળિયામાં રહે છે કડોદરામાં, એના ઉપર પાસાનું વોરંટ જાહેર થયેલું 21 તારીખનું, ગઈ 21 તારીખનું, અને પોલીસ એને શોધતી હતી. એ દરમિયાનમાં આ લોકો ગણપતિનું આગમન લઈને લગભગ 25 થી 30 માણસો આવતા હતા અને એમાં આ ઓમપ્રકાશ છે એવી અમારા પીએસઆઈ રામાણીને હકીકત મળેલી અને એ ટોળામાંથી રામાણીએ એને ઉપાડી લીધેલો. ટોળામાંથી ઉપાડીને પોલીસ ચોકીએ લઈ આવેલા. પોલીસ ચોકી લઈ આવ્યા પછી પોલીસ ચોકીએ આ લોકો જે ટોળું હતું એ આને છોડાવવા માટે પાછું પોલીસ ચોકી આવેલું. પોલીસ ચોકી આવી, એમાં ધક્કામુક્કી કરી. એક ચોકીનો જે કાચનો દરવાજો છે એ કાચનો દરવાજો ઉખાડી નાખેલો, તોડી નાખેલો. અને મીનવાઇલ તમામ પોલીસ ત્યાં પહોંચી ગયેલી, થાણા અધિકારીઓ અને એલસીબી પણ ત્યાં જ હતા અને આ લોકોને જે ઓમપ્રકાશ હતો એને પોલીસ સ્ટેશને લઈ આવ્યા અને એનું પાસાનું વોરંટ બજવી અને એને જેલ હવાલે કરેલો છે. અને બાકીના 11 વિરોધમાં ફરજનો રૂકાવટ અને રાયોટિંગ મુજબનો ગુનો દાખલ કરેલો છે અને બીજા 12 કે 13 જણ માણસો છે, એમ કુલ ટોટલ 20 માણસો ઉપર ગુનો દાખલ કરેલો છે અને બાકીના માણસોને પકડી લીધેલા છે અને પકડવાના માટેની કાર્યવાહી ચાલુમાં છે. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કડોદરા.